નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે સત્તાધારના સંત શ્યામજી બાપુ સાથેની ઘટના। સત્તાધાર એ સૌરાષ્ટ્રના શિરમોર સમાન પાવન તીર્થધામ છે। અહીં પૂજ્ય આપાગીગાથી માંડીને બ્રહ્મલીન યુવા સંત પૂજ્ય જગદીશ બાપુ સુધીના સંતોની તપસ્યા બોલે છે। પાળિયા થઈને પૂજાતા અને ખાભીઓ હેઠળ દરબાઈને દેવત્વ પામેલા અનેક સંતોની પવિત્ર ધરતી એટલે સોરઠ ધરા અને એમાંય સત્તાધાર એ તો અનુપમ અવની। અહીં સેવા ભજન ત્યાગનો ત્રિવેણી સંગમ રચાયો છે। સતની આહલેખ જગાવનાર સેવાના અખંડ ભેખધારી પૂજ્ય આપાગીગાએ આંબાજળ નદીને કાંઠે સત્તાધારનો ટીંબો સ્થાપ્યો। પછી પૂજ્ય કરમણ બાપુ, પૂજ્ય રામ બાપુ, પૂજ્ય હરિબાપુ, પૂજ્ય લક્ષ્મણ બાપુ અને પછી પૂજ્ય શ્યામજી બાપુ। શ્યામજી બાપુનું બાળપણની વાત કરીએ તો શ્યામજી બાપુનો જન્મ સાવરકુંડલા ગામના કડિયા જ્ઞાતિના પરમાર પરિવારમાં થયો। પરિસ્થિતિ એકદમ ગરીબ હોવાથી સાવરકુંડલાથી એકદમ નજીક આવેલ ગામડું ભમોદરામાં તેમના પિતા ખેતરમાં ખેતીકામ અને હાથીપણું કરવા લાગ્યા। ત્યારે બાળ શ્યામજી અને બાળ મોહન બંને ભાઈઓની ઉંમર ફક્ત 5-6 વર્ષની હતી। ત્યારે કુદરતને સૂઝ્યું તે સાચું। થોડા સમયમાં જ બાળ શ્યામજી અને બાળ મોહનના માતા પિતાનું અવસાન થયું। એ સમયે સાવરકુંડલાના મહાન સંત પૂજ્ય કાનજી બાપુને ભમોદરાના ખેડૂત પટેલે આવી અને પૂજ્ય બાપુને વાત કરી કે બાપુ, કડિયા નાતના 2 છોકરાઓ છે, એમના મા બાપ બંને ગુજરી ગયા છે, છોકરાઓ બંને નોંધારા થઈ ગયા છે। ત્યારે પૂજ્ય કાનજી બાપુએ વાત સાંભળતા કહ્યું, કાંઈ વાંધો નહીં બાપા, હું આવું છું અને બંને બાળકોને લઈ જાઉં છું। અહીં ઠાકરના આશરે મોટા થઈ જશે। પૂજ્ય સંત કાનજી બાપાએ એ સમયે પોતાની ઘોડી લઈને ભમોદરા ગયા। બંને બાળકોને પોતાની સાથે ઘોડી ઉપર સાથે બેસાડીને લઈ આવ્યા। આ બંને બાળકોને પૂજ્ય કાનજી બાપુએ પોતાની જગ્યામાં સાથે રાખીને ઉછેર્યા। નાનપણથી જ તેમનામાં ધર્મના સંસ્કારો રેડતા રહ્યા। એવા સાવરકુંડલામાં જ રહેતા શ્યામજી બાપુના કુટુંબી બહેન વનાઈ બેને પૂજ્ય કાનજી બાપુને વાત કરી કે બાપુ, હવે શ્યામજીને પરણાવવાની ઈચ્છા છે। વનાઈ બેને શ્યામજીને પરણાવવાની તૈયારી કરી। શ્યામજીના લગ્ન લેવાયા। શ્યામજીના લગ્ન થયા। જાન સાજે પરણીને ઘેર આવી પોખવાની વિધિની તૈયારી થઈ। એવા બન્યું એવું કે ઉમરા બહાર ઉભેલ શ્યામજીએ તો પોતે પહેરેલ વરમાલાનો ઘા કરી એક જગ્યાએ ઘરની બહાર જઈ અને બેસી ગયા। શેરીમાંથી લોકો આવ્યા, બધાએ ખૂબ સમજાવ્યા, પણ ઘરની અંદર આવે જ નહીં। કોઈએ કહ્યું, એક કામ કરો, પૂજ્ય કાનજી બાપુ સમજાવે તો કદાચ સમજી જાય। અને પૂજ્ય કાનજી બાપુ આવ્યા અને બાપુએ સામું નજર કરી જોઈ લીધું કે આનો રસ્તો કોઈ જુદો જ છે। પૂજ્ય કાનજી બાપુએ બધાને કહ્યું, ભાઈઓ, તે સમજશે નહીં, એનો માર્ગ જુદો જ છે। ધીમે ધીમે સંધ્યા ટાઈમ થયો, કોઈને ખબર પડે નહીં, ન પડે ત્યાં તો શ્યામજી વરરાજા પહેરેલ કપડે સીધી સત્તાધારની વાટ પકડી અને સવારે પડતા સત્તાધારના એ વખતના મહંત પૂજ્ય લક્ષ્મણ બાપુએ જગ્યાનો ડેલો ખોલ્યો। જોયું તો સામે વરરાજાના પહેરેલ કપડામાં શ્યામજીને જોયા। પૂજ્ય લક્ષ્મણ બાપુ પણ વાત પામી ગયા અને આવકાર આપ્યો, બેહાડ્યા। પછી વિસાવદરથી ફોટાવાળાને બોલાવીને વરરાજાના વેશમાં ખુરશી ઉપર બેસાડીને ફોટો પડાવ્યો। એ ફોટો હાલમાં પણ જગ્યામાં મોજૂદ છે। થોડા સમય પછી શ્યામજી બાપુના મોટાભાઈ મોહનભાઈ પણ સત્તાધાર આવી ગયા। એ સમયે સત્તાધારમાં માતા પિતા વિહોણા એવા મોહન ભગત અને શ્યામજી ભગત બંને બંધુઓ મૌનમુખ ભાવે સેવા યજ્ઞમાં સતત મગ્ન રહેતા। દુબળા પાતળા દેહધારી શ્યામજી નામનો યુવાન સૌની નજરમાં વસી ગયો। ગૌ સેવા, સાધુ અભ્યાગતોની સેવા, મંદિરમાં પૂજા આરતીનું કાર્ય કરતા શ્યામજી ભગત અવિરત કાર્યોમાં અને પ્રવૃત્તિઓમાં લીન રહેતા। ધીર ગંભીર તથા શાંત પ્રસન્ન મુદ્રા તથા તપસ્વીનું તેજ અને ક્રાંતિમાન ચહેરો એટલે શ્યામજી। મંદિર પરિસર અને બહાર બધે જ કામકાજમાં શ્યામજી મોખરે જ હોય છે। ગાદીપતિ એની સ્વયં આવશે। ગાદીનો વારસદાર ફકડક, તેજસ્વી તથા સરળ હશે। આવા ગુરુમુખીથી સાંભળેલા શબ્દો આપા લક્ષ્મણ ભગતને શ્યામજીમાં ચરિતા થતા હોય એવું જણાયું। શિષ્યને ગુરુ શોધવા જવું પડતું નથી, પરંતુ સદગુરુ જ શિષ્યને સ્વયં શોધી લે છે। એ ન્યાય ગુરુ લક્ષ્મણ બાપુએ ઓલિયા અવતારી પુરુષ એવા શિષ્ય શ્યામજીને શોધી લીધા। ગીતા કથન અનુસાર ભક્ત વિતરાગ હો ઘટે, ગુરુને શ્યામજીમાં વિતરાગપણું તથા મહાન ત્યાગ ભાવના દેખાયા।
સનાતન ધર્મના ન સુદ્રધા તરીકે શ્યામજી ભગત સત્તાધારની ગાદી સંભાળવા તથા શોભાવવા 100% સક્ષમ છે. એક વચની છે તથા ઈશ ભક્તિથી રંગાયેલા આત્મા છે એવું ગુરુને માલુમ પડતા આપાગીકા જેવા સમર્થ સંતની ગાદીના વારસદાર એ શ્યામજી ભગત જ યોગ્ય લાગ્યા. ગૌસેમાં મગ્ન છાણ વાસીદાથી લથપથ એવા શ્યામજી ભગતને ગાદીપતિ મહંત બનાવવાનો ગુરુ એ નિર્ણય કર્યો. મજૂર જેવો લાગતો અને એક વડા બાધાવાલો આ શુક્લકડી યુવાન આટલો કારોબાર સંભાળી શકશે? એ શંકા કુશંકા કરતા સંસારી લોકોને ક્યાં ખબર હતી કે શ્યામજી ભગતો દ્રઢ મનોબળવાળા અને પ્રચંડ આત્મશક્તિ ધરાવતા આવનારા ઓલિયા હતા. સત્તાધારની ગાદી સોંપતી વખતે આર્ષ દ્રષ્ટા ગુરુ લક્ષ્મણ બાપુએ ભવિષ્યવાણી કરેલી કે સત્તાધારની ગાદી સંભાળનાર શ્યામજી ભવિષ્યમાં આ ગાદીનો મહિમા એ દેશ વિદેશમાં ફેલાવીને આ તીર્થધામનું નામ સારા જગતમાં ગુંજતું કરશે. એમાં કોઈએ જરા પણ શંકા રાખવી નહીં. ગુરુના આ શબ્દો અક્ષરશ સત્ય પુરવાર થયા ત્યારે થોડા સમય બાદ ગુરુ લક્ષ્મણ બાપુએ સંસારમાંથી વિદાય લીધી. સત્તાધારની જગ્યામાં પોતાના શબ્દ અને કોવત દ્વારા પંચપ્રાણ પૂરી દીધા. અયાચક વૃત્તિ એવા સંત ઓલિયાએ હંમેશા દરેકને કંઈક ને કંઈક આપ્યું જ છે. સત્તાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી. એટલું માન સન્માન એ આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઇતિહાસના પાને ઘણીવાર જોવા મળ્યું છે. એ વાંચતા સાંભળતા તો ઘડીક એ થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવથી પણ એક ડગલું આગળ જીવી ગયા. પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે. ક્યાં આજે અહીં સત્તાધારના આપાગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કે પાડે દેખાડ્યું પ્રગટ સત્તાધારનું સાચ અનેક જુગ ઉલટી જતા ઉની નાવે આંચ. આજના યુગનો માણસ તો ઘડીક વિચારમાં પડી જાય કે એવું તો વળી શું હતું કે સામાન્ય પાડાએ વળી કઈ શક્તિ બતાવીને ગુજરાતમાં જેણે પોતાનું નામ રોશન કરી અને પાડા પીર તરીકે પૂજાયો. જય પ્રકાશભાઈ પટેલનું થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું. હવે તો પાડાને સાચવવા વાળું કોઈ વધ્યું નહીં. તેથી ગામના એક વ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં 5000 રૂપિયામાં વેચી દીધો. જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબ જ અચરજ પામે છે, કારણ કે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે. જ્યાં પેલી કરવત મુકાય છે અને પાડાથી થોડી દૂર રહે છે ત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે. ત્યારે માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈક ખામી હશે. પછી બીજી કરવત સજાવી. બીજી કરવત જ્યાં મુકાય છે તો તેના પણ કટકા થઈ જાય છે. થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી, પણ આ સમયે તો કરવત એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ, પરંતુ પાડાને કંઈ જ નુકસાન ન થયું. કતલખાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે. એ રાત્રે કતલખાના માલિકના દીકરાના સપનામાં એક સંત ઓલિયો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે અને તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો. કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે અને કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી છે. હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સત્તાધાર લાવવામાં આવે છે. જોતામાં આ ચમત્કારી પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે. તે દિવસ પછી આ ચમત્કારી પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/1993 રોજ સવારે 6:30 વાગે પાડા પીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય. આજે પણ આ પાડા પીરની પ્રતિમા સત્તાધાર મુકામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડા પીર તરીકે પૂજાય છે. કદાચ સોરઠના પાણીમાં અને અહીંના સંતોના સહવાસમાં એટલી તાકાત છે
કે અબોલ પશુઓ પણ પીર થઈને પૂજાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સતાધાર, જય પાડાપીર.